નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના ધનસુરામાં વિકાસના દાવા વચ્ચે રોડની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે। સાબરકાંઠા બેંકથી લઈને પરબડી સુધીનો માર્ગ આશરે 1 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ તૂટી પડ્યો હતો। ત્યારબાદ ફરીથી રોડનું કામ કરવામાં આવ્યું હતું, છતાં હાલ ફરી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ક્યાંક ખાડા તો ક્યાંક પંચાયત દ્વારા મારવામાં આવેલા ઠીગરા વિકાસના દાવાની પોલ ખોલી રહ્યા છે। સવાલ એ છે કે આ રોડ માટે કેટલું ટેન્ડર મંજૂર થયું હતું, કામમાં કયા ધોરણની સામગ્રીનો ઉપયોગ થયો હતો, અને જો કામ ગુણવત્તાસભર હતું તો 1 વર્ષ પણ ન ટકનારો રોડ આખરે જવાબદારી કોની ગણાય? આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારો સામે કાર્યવાહી થાય અને જાહેરના નાણાંનો હિસાબનો પ્રજાને મળે તેવી માંગ ઉઠી રહી છે। ચાલો હવે સાંભળીએ આ મુદ્દે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, ધનસુરા। હું ભલુભાઈ દયાભાઈ ઠાકોર ધનસુરાનો વતની છું। બજારમાં મારું ઘર છે। મારા સાવરકાંઠા બેંક ગાડીથી પરબડી થઈને જવાનો રસ્તો કાયમનો છે। તેવા ગાડી છેલ્લા 1 વર્ષથી રોડ બનેલો હતો, તે રસ્તો 5 મહિનામાં જ તૂટી ગયો છે અને શરૂઆત 1 મહિનામાં જ થઈ ગઈ હતી, પણ પંચાયતવાળા ઠીકરા મારતા હતા અને પાછો ઉખડી જતો હતો। એટલે આનો બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે, એ સાબિત કરવા તો એ તમારે બધાનું નક્કી કરવાનું છે। એટલે કયા સાલમાં બની એવું કંઈ ખબર તમને? 1 વર્ષથી છે લગભગ, પણ ઉપરા છાપી તૂટી જ ગયો છે રોડ। ઉપરા છાપરી તૂટી હા, અને રિપેરિંગ એ કરી જતા પંચાયતવાળા કાચો વાલ લાઈને સિમેન્ટવાળું કરીને પૂરે નહીં કરતા હતા, ખાડા પૂરી એ કરતા હતા। એક રાજુભાઈ મહેતાના ઘર સુધી એવું થતું હતું।